તો સુરતમાં જે બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બની હતી એ બાદ મનપાએ 600 લોકોને ઘર વિહોણા કરી નાખ્યા છે, જેના કારણે એ લોકોમાં પણ રોષ વ્યાપ્યો છે. રેલો આવે અને પાળ બાંધે તે તંત્ર. અસંખ્ય લોકોના મૃત્યુ થાય ને દોડતું થાય તે તંત્ર. ઘોડા છૂટે ને તબેલામાં તાળા મારે તે આ તંત્ર. સુરતની સચિન વિસ્તારમાં પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ અને 7 લોકો મૃત્યુ પામ્યા અને તંત્રને અચાનક જ ચેતના આવી કે હાય હાય, જર્જરિત મકાનો તો ધરાશાયી થઈ રહ્યા છે, હવે તો એક્શનમાં આવવું જ પડશે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગી ગયું અને શહેરમાં અલગ અલગ જગ્યા પર આવેલી જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરાવી રહ્યા છે. ત્યારે હાલ સુરતના માન દરવાજા વિસ્તારમાં જર્જરિત મકાન ખાલી કરાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આજે માન દરવાજા ટેનેમેન્ટના બી અને સી ટાઈપમાં 992 ફ્લેટ આવેલા છે. એમાંથી લગભગ 300 ફ્લેટ હોલ્ડરો 8 તારીખે આપણે પાણીના કનેક્શન કાપવામાં આવ્યા. ત્યારબાદ એમને રિયલાઇઝ થયું કે હવે સલામત સ્થળે ચાલ્યા જવું યોગ્ય છે, જેથી 9 અને 10 તારીખમાં લગભગ 300 જેટલા ફેમિલી અહીંયાથી વેકેટ થઈ ગયા છે. અંદાજે 600 જેટલા ફેમિલી હજુ પણ છે. એ લોકો પણ અત્યારે સ્વૈચ્છિક રીતે જઈ જ રહ્યા છે અને જે લોકો નથી ખાલી કરતા તે લોકોને સમજાવીને આપણે અહીંથી સલામત સ્થળે ખસી જવા માટે જણાવી રહ્યા છે. પ્રશાસનને રેલો આવ્યા પછી પાળ બાંધવા જતા સુરતના માન દરવાજા ટેનામેન્ટના 900 લોકો બેઘર બન્યા છે. જુઓ તેમની રડતી આંખો. ભર ચોમાસે તેઓ રોડ ઉપર આવી ગયા છે. કેટલા સમયથી નોટિસ આપી હતી? 47 સમયથી નોટિસ આપી. તેમાં 4 વર્ષ તો કોરોનામાં મોઢું બાંધીને જાઓ, નાક બાંધીને જાઓ. એમાં તે 4 વર્ષ બાદ કરો ની. હવે તમારી માગણી શું છે? બંધાઈને પાછા આપે તો મહેરબાની એમની. હવે ક્યાં જશો? હમણાં અમારા ભાઈનો દીકરો છે, દીકરાનો દીકરો તેને ये बरसात कितनी है, कहाँ जाएंगे हम? डिमांड क्या है आपकी? हमको घर होना, नहीं तो हमको कुछ ना राहत चाहिए, बस हमको कुछ नहीं चाहिए. कितने साल से यहाँ पे रह रहे थे और कितनी बार नोटिस मिली? हमको 8 साल हो गए हैं रहने को. हमारे भी आए 8 साल हो गए हैं. बस हमको राहत चाहिए, घर नहीं मिल रहे, बहुत परेशान है. મહત્વની વાત તો એ છે કે રીડેવલપમેન્ટમાં જો પ્રોજેક્ટ જાય છે તો લોકોને અન્ય જગ્યા પર રહેવાનું ભાડું બિલ્ડર તરફથી ચૂકવવામાં આવે છે, પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા કે વળતર વગર જ સુરત મહાનગરપાલિકાએ બાળકો સહિત લોકોને બેઘર કરી દીધા છે. લોકોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર બળજબરીથી મકાન ખાલી કરવામાં આવી રહ્યા છે. ઘરના બેઘર થઈ ગયા તો રડવું તો આવે જ ને ભાઈ. પોયરા છે નાલા નાલા, અમે કાં લઈને જઈએ બોલો તમે? હવે અધિકારીઓએ શું કીધું છે? અમને કઈ શું કીધું નથી કે તમને અમને ખાલી કરવાની મોહલત તો આપવી જોઈએ ને, અઠવાડિયાની, 15 દિવસની, મહિનાની, તો અમે અમારી વ્યવસ્થા તો કરી લેતા. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા ટેનામેન્ટને લઈને 3 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. તેમ છતાં પણ કોર્પોરેટર દાવો કરી રહ્યા છે કે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને બેઘરોને ઘર મળી જશે. લોકો બેઘર થયા નથી. લોકોને જે આપણે મહાનગરપાલિકાની જે સ્કીમ છે ને હવે ટૂંક સમયની અંદર જે ટેન્ડર ભરવાનો છે ને ટેન્ડરવાળા તે જે વાત થઈ છે અમારી, ટૂંક સમયમાં એ લોકોને ભાડા પણ મળશે અને ટૂંક સમયમાં એ લોકોનું ટેન્ડરનું કામગીરી પણ ચાલુ થઈ જશે. તો અહીં વાત એકલા તંત્રની નથી, સુરતના માન દરવાજાના રહીશોની પણ જવાબદારી બને છે, કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ છે, જે ત્યાંના રહીશો સારી રીતે જાણતા જ હશે. હકીકત એ પણ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું છે. છતાં પણ જીવના જોખમે અહીં રહેવું રહીશો માટે હિતાવહ નથી. તંત્ર ભલે મોડે મોડે તો જાગ્યું ખરું, તો હવે માન દરવાજાના રહીશોએ પણ સહકાર આપવું એટલું જ જરૂરી છે.
કેમેરામેન દેવાંગ રાણા સાથે અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત.